ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, ઘણી બધી કંપનીઓ છે કે આજે એક માર્કેટ રિએક્શન આપી શકે છે, ક્યાંથી શરૂઆત કરીએ? જે ખાસ કરીને હું આજે નિફ્ટીની કંપનીઓની જ વધારે વાત કરીશ. રિલાયન્સની અંદર પરિણામ આપણને આવતા દેખાયા છે. જો ઓવરઓલ પરિણામ અહીંયાથી સારા રહેતા દેખાયા છે. કન્સોલિડેટેડ લેવલની વાત કરી લઈએ તો નફો ક્વાર્ટર યર ઓન યર બંને બેઝિસ પર આપણને વધતો જોવા મળ્યો છે. આવકમાં પણ એ જ પરિસ્થિતિ છે. 2.65 લાખ કરોડ પર આપણને આવક પહોંચતી જોવા મળી છે. બીજી તરફ કન્સોલિડેટેડ એબિટા 46,018 કરોડ પર રહેતો જોવા મળ્યો છે, જે ક્વાર્ટર અને યર ઓન યર બંને બેઝિસ પર એક ગ્રોથ દર્શાવે છે. પરંતુ માર્જિન અહીંયાથી યર ઓન યર અને ક્વાર્ટર બેઝિસ પર થોડા દબાણમાં રહેતા દેખાયા છે. ખાસ કરીને એમાં રિટેલ બિઝનેસને લઈને જે થોડીક ચિંતાઓ છે એને લઈને થોડુંક અહીંયાથી આપણને આ દબાણ આવતું જોવા મળ્યું છે. બાકી તમે સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સની વાત કરી લો તો O2C બિઝનેસની અંદર એક સારો રેવન્યુ ગ્રોથ છે. ક્વાર્ટર બેઝિસ પર કન્સિસ્ટન્ટ આગળ વધી રહ્યો છે. યર ઓન યર બેઝિસ પર એક સારો ગ્રોથ છે. O2Cના એબિટા ખાસ કરીને આપણને વધતા જોવા મળ્યા છે અને માર્જિનમાં પણ અહીંયાથી O2Cના વધારો આવતો જોવા મળ્યો છે. એટલે ઓઇલ ટુ કેમિકલ સેગમેન્ટ સારું રહ્યું છે. બીજી તરફ તમને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસની અંદર થોડોક રેવન્યુ ડિગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. પરંતુ સામે પક્ષે તમને જુઓ એબિટાની અંદર થોડુંક દબાણ છે, પરંતુ માર્જિન અહીંયાથી આપણને ક્વાર્ટર બેઝિસ પર સારા ઇમ્પ્રૂવ થતા દેખાયા છે. એટલે એક અહીંયાથી માર્જિન સુધરી રહ્યા હોવાની એક સંપૂર્ણ ખાતરી આપણને અહીંયાથી ઓઇલ એન્ડ ગેસ બિઝનેસની અંદર મળતી દેખાઈ રહી છે. રિટેલ બિઝનેસની અંદર પણ જો સારો ગ્રોથ અહીંયાથી ક્વાર્ટર અને યર ઓન યર બેઝિસ પર આપણને રેવન્યુની અંદર આવતો જોવા મળ્યો. જો કે અહીંયા ખાસ કરીને માર્જિન્સ થોડાક દબાણમાં રહ્યા છે, એટલે એની અસર આપણને ઓવરઓલ કન્સોલિડેટેડ માર્જિન પર પણ આવતી જોવા મળી છે. પરંતુ જીઓ ખાસ કરીને અહીંયાથી રોબસ્ટ રહેતું જોવા મળ્યું છે. આરપોઝ અહીંયા 213 પર આપણને પહોંચતા દેખાયા છે. બીજી તરફ ટોટલ સબસ્ક્રાઈબર લગભગ 515 મિલિયન પર આપણને રહેતા દેખાયા છે. અહીંયા રેવન્યુ, માર્જિન, એબિટા દરેકની અંદર ખાસો એવો યર ઓન યર જોઈ લો કે ક્વાર્ટર જોઈ લો વધારો થતો જોવા મળ્યો છે. હવે મહત્ત્વની વાત અહીંયાથી જીઓના આઈપીઓને લઈને કોલની અંદર કહેવામાં આવ્યો કે કંઈ પણ થઈ જાય અહીંયાથી જીઓનો આઈપીઓ આવનારા સમયની અંદર આવશે જ એવું અને પ્રોસેસ એની ચાલુ છે એવું મેનેજમેન્ટ દ્વારા ખાસ કરીને અહીંયાથી આપણને અપડેટ આપવામાં આવ્યું છે. એટલે દરેક મોરચે અહીંયાથી એક સારા પરિણામો આપણને રિલાયન્સના જોવા મળી રહ્યા છે. રિટેલની અંદર થોડોક આપણને હજી દબાણ છે, પરંતુ એમાં પણ કોઈ બહુ મોટું એવી આપણને ચિંતા એની નથી લાગી રહી. જો કે અહીંયાથી ખાસ કરીને તેમનો ક્વિક કોમર્સ બિઝનેસ વધી રહ્યો છે, પરંતુ એટલો નથી વધી રહ્યો કે જેની નંબર્સ પર કોઈ આપણને બહુ મોટી અસર આવતી જોવા મળે. એટલે એના પર પણ એક નજર રાખવાનું રહેશે. ખાસ કરીને અમુક રિપોર્ટ્સ આપણને સજેસ્ટ કરી રહ્યા છે કે રિલાયન્સનો જે ક્વિક કોમર્સ બિઝનેસ છે એની અંદર જે ડેઇલી એવરેજ ઓર્ડર્સ છે તે ખાસ બ્લિંકિટ અને ઝેપ્ટો કે ઇન્સ્ટામાર્ટ કરતાં પણ થોડાક વધારે આપણને રહેતા જોવા મળ્યા છે આ ક્વાર્ટર દરમિયાન. એટલે એના પર એક આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું. બીજી તરફ CLSA પણ જો આઉટ પરફોર્મ કોલ આપી રહ્યું છે, 1650ના ટાર્ગેટ આપી રહ્યું છે. સિટી બાય કોલ સાથે 1815ના ટાર્ગેટ આપી રહ્યું છે. ગોલ્ડમેન સેક્સ બાય કોલ સાથે 1820ના ટાર્ગેટ આપી રહ્યું છે. JP મોર્ગન ઓવરવેલ કોલ સાથે 675ના ટાર્ગેટ આપી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ખાસ કરીને ઓવરવેટ કોલ સાથે 1847ના ટાર્ગેટ આપી રહ્યું છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી એડ કોલ સાથે 1620ના ટાર્ગેટ આપી રહ્યું છે અને જેફરીઝ બાય કોલ સાથે 1795ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે દરેક જગ્યાએથી અહીંયાથી આપણને ખાસ કરીને થોડુંક રિટેલ સેગમેન્ટની ચિંતાઓ છે, પરંતુ બીજા બધા સેગમેન્ટથી જે પ્રકારનો ગ્રોથ આવી રહ્યો છે એને લઈને ખાસ કરીને રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આજે આપણને મળતી દેખાઈ રહી છે. નજર રાખીશું આજે અહીંયા આપણને કેવી એક રિએક્શન આવતું જોવા મળે છે. આ ઉપરાંત બે દિગ્ગજ બેન્કો HDFC બેંક, ICICI બેંક બંનેના પરિણામ આવ્યા. પહેલાં HDFC બેંકની વાત કરી લઈએ. પ્રોફિટ 11.5% વધ્યો છે. NII 6.4% યર ઓન યર બેઝિસ પર વધતી દેખાય છે. ખાસ મહત્ત્વની વાત અહીંયાથી એટલા માટે કે જે HDFC અને HDFC બેંકનું મર્જર થયું ત્યારબાદ આપણને આ ગ્રોથ રેટ છે ફરી પાછો પાટે આવતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને NIIની દ્રષ્ટિએ. જો અહીંયા નેટ NPA, ગ્રોસ NPA બંનેની અંદર નેટ NPAમાં ક્વાર્ટર બેઝિસ પર HDFCમાં રૂપી ટર્મમાં થોડોક વધારો છે, પરંતુ ખાસ કરીને જુઓ તમને અહીંયા પર્સન્ટેજ ટર્મ પર જોશો તો એકદમ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. કોઈ બહુ મોટી અહીંયાથી આપણને ઉથલ પાથલ અહીંયા આવતી જોવા નથી મળી. બીજી તરફ પ્રોવિઝન્સ પર નજર કરી લો તો પ્રોવિઝન્સ અહીંયા યર ઓન યર ક્વાર્ટર બેઝિસ પર બંને જગ્યાએ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. અને કંપનીએ વધારે એક બીજી મહત્ત્વની વાત એ કરી છે અહીંયાથી કે NIMને ઇમ્પ્રૂવ કરવા માટે જે કોસ્ટલીયર ડિપોઝિટ હતી, એટલે કે જે ઊંચા વ્યાજદર પર તેમણે ડિપોઝિટ લઈ લીધી હતી એ એમણે ખાસ કરીને પાછી આપી દીધી છે કે જેથી તેમને ખર્ચ વધારે ન થાય. NIMs ખાસ કરીને કંટ્રોલ
કંટ્રોલમાં રહે, એટલે એ કામ અહીંયાથી HDFC બેન્કે ખાસ કરીને અહીંયાથી કર્યું છે. બાકી તમને અહીંયા જે પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ છે એ પણ એક સારા સ્તરે આવતો દેખાયો છે. એટલે દરેક મોરચે અહીંયાથી આપણને ખાસ કરીને સારા એવા ગ્રોથ આવતા દેખાઈ રહ્યા છે. જો કે ગ્રોસ એડવાન્સીસ અહીંયાથી થોડાક અનુમાન કરતાં ઓછા રહેતા જોવા મળ્યા છે, પણ એના પર એક નજર રાખીશું. આ બધાની વચ્ચે જો આજે બધી બ્રોકરેજ ફર્મ્સ છે એ પણ અત્યારે HDFC પર બુલિશ છે. CLSA આઉટ પરફોર્મ કોલ સાથે 1200, બર્નસ્ટેન આઉટ પરફોર્મ કોલ સાથે 1200, જેફરીસ બાય કોલ સાથે 1224, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી એડ કોલ સાથે 1050ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એટલે ખાસ કરીને અહીંયાથી જુઓ ઓવરઓલ એક સારા નંબર્સ અહીંયાથી જોવા મળ્યા છે. NIMની અંદર સુધારો છે, એટલે આજે HDFC બેંક પર તમને થોડુંક પોઝિટિવ તો રહેવાની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. વેલ આવો ICICI બેંક પર અહીંયા પ્રોફિટ તમને થોડોક 4% જેટલો ઘટતો જોવા મળ્યો છે. કંપનીનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે જે લેબર લો અને અમુક પ્રોવિઝન એગ્રી લોનના જે કરવાના હતા એને લઈને ખાસ કરીને પ્રોફિટ પર થોડીક અસર આવતી જોવા મળી છે. બાકી તમે NII જુઓ તો તમને અહીંયા 7.7%નો વધારો રેવન્યુ ગ્રોથ છે. એટલે ખાસ કરીને HDFC કરતાં રેવન્યુ ગ્રોથ અહીંયા સારો છે, પરંતુ પ્રોવિઝનિંગને કારણે થોડોક પ્રોફિટ અહીંયાથી ઘટના તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ઇન્સ્પાઇટ ઓફ થોડાક રૂપી ટર્મ્સની અંદર HDFC બેંકના આપણને NPA વધતા દેખાય, એની સામે ICICI બેંકની અંદર ઘટાડો છે. 5827 કરોડથી ઘટીને 5732 કરોડ પર નેટ NPA, ગ્રોસ NPA 23849થી ઘટીને 23758. હવે ખાસ કરીને પર્સન્ટેજ ટર્મ્સની અંદર પણ બંનેમાં ઘટાડો છે, ગ્રોસ NPA અને નેટ NPAની અંદર. અને મહત્વની વાત અહીંયાથી છે સંદીપ બક્ષીની MD અને CEO પદે 2 વર્ષ માટે ફરી પાછી પુનઃનિયુક્તિની બોર્ડની મંજૂરી મળી છે. એટલે કે હવે અહીંયાથી તેઓ 2026 4 ઓક્ટોબરથી 2028 સુધી તેઓ અહીંયાથી કામ કરતા આપણને દેખાશે. જો કે બજારની અપેક્ષા એ હતી કે અહીંયાથી કદાચ આપણને 3 વર્ષનું એક્સટેન્શન મળે, પરંતુ એની સામે તમને 2 વર્ષનું એક્સટેન્શન અત્યારે તો મળતું દેખાયું છે. ઓવરઓલ લોન ગ્રોથની વાત કરી લઈએ તો ઇન્ટરેસ્ટિંગલી અહીંયા તમને લોન ગ્રોથ પણ એક સારો રહેતો જોવા મળ્યો છે. એટલા માટે કે ખાસ કરીને અહીંયાથી કોર્પોરેટ તરફથી અને મોર્ગેજ લોન તરફથી એક સારો અહીંયા તમને એડિશન આવતું જોવા મળ્યું છે. એટલે એના પર એક નજર તમારે રાખવાની. આ તરફે તમે હવે જુઓ બ્રોકરેજ જુઓ, CLSA અહીંયાથી આઉટ પરફોર્મ કોલ સાથે 1700ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીસ બાય કોલ સાથે 1730, બર્નસ્ટેન માર્કેટ પરફોર્મ કોલ આપી રહ્યો છે 1550 અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી એડ કોલ સાથે 1800ના ટાર્ગેટ આપી રહ્યું છે. ઠીકઠાક નંબર છે, સારા નંબર છે, પરંતુ ખાલી પ્રોફિટ પર જે અહીંયાથી થોડુંક પ્રોવિઝનિંગ જે વધતા દેખાયા છે એને લઈને કદાચ આજે થોડીક ચિંતા આવે. પરંતુ એ પણ જોવાનું મહત્વ રહેશે કે આજે સંદીપ બક્ષીને રિટેન કરવાની વાત છે એના પર આજે બજાર અહીંયા આપણા ICICI બેંક કેવો પરફોર્મ કરતો જોવા મળે છે. અને આપણને બધાને ધ્યાન છે કે ICICI બેંક કમ્પેરેટિવલી બીજા બધા બેંક નિફ્ટીના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એની સામે એનું અંડર પરફોર્મન્સ અત્યાર સુધી રહ્યું છે. એટલે હવે ત્યાં શું આજે મુવમેન્ટ આવે છે એના પર ખાસ નજર રાખજો. બીજી તરફ 2 IT કંપનીઓ વિપ્રો ટેક મહિન્દ્રા બંનેના પરિણામ આવ્યા. વિપ્રોની 3%નો IT સર્વિસીસનો રેવન્યુ ગ્રોથ, ડોલર રેવન્યુ ગ્રોથ મ્યુટેડ છે, 1.25%ની આજુબાજુનો. EBIT અહીંયાથી 8.8% જેટલા વધ્યા છે. માર્જિન ખાસ કરીને ઇમ્પ્રૂવ સારા એવા થતા જોવા મળ્યા છે. હવે આ બધાની વચ્ચે ખાસ કરીને CC આવક ગ્રોથનું અનુમાન જે છે એ 0થી 2%નું તેમણે કર્યું છે. ગાઈડન્સનું આપણને એવી વાત હતી કે કદાચ જેમ બીજી બધી કંપનીઓએ વધાર્યું છે એમ ગાઈડન્સ અહીંયા કદાચ એ લોકો પણ વધાર્યું છે. 1થી 3%નું અનુમાન બજાર લગાવીને બેઠું હતું, 0થી 2%નું આપ્યું છે. ડોલર આવક ગાઈડન્સ અહીંયાથી 2635થી 2688 મિલિયનની રેન્જમાં રહેવાના અનુમાન. અને CC આવક ગ્રોથ આપણને એવું હતું કે 1.6%નું કદાચ આપણને અનુમાનનું CC આવક ગ્રોથનું મળે, પરંતુ એની સામે 1.4%નું મળ્યું છે. એટલે જોઈએ અહીંયાથી કઈ રીતે હવે આજે વિપ્રો તમને આવતું જોવા મળે છે. ઓવરઓલ અહીંયાથી પરફોર્મન્સ ઓપરેશનલ પરફોર્મન્સ અનુમાન કરતાં સારું છે, ગાઈડન્સ અપેક્ષા કરતાં ઓછું છે. એટલા માટે જુઓ નોમુરા બાયકોલ સાથે 290, જેફરીસ અંડર પરફોર્મ કોલ સાથે 220ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે થોડાક આજે અહીંયા ખેંચતાન બુલ્સ અને બેર્સની રહેવાની છે, પરંતુ ગાઈડન્સને લઈને થોડીક અહીંયાથી ચિંતા છે. બાકી નંબર્સ ઠીકઠાક વિપ્રોના છે. ટેક મહિન્દ્રાની અંદર જુઓ 6%નો દબાણ પ્રોફિટની અંદર આપણને આવતું જોવા મળ્યું છે. બીજી તરફ રેવન્યુ લગભગ 3% જેટલા વધ્યા છે. EBIT 11.3%, માર્જિન પણ સારો એવો વધારો છે, 100 બેઝિસ પોઈન્ટનો ઓલમોસ્ટ વધારો છે. ડોલર રેવન્યુ અહીંયા પણ 1.5% વધી છે. અને CC આવક ગ્રોથ માત્ર 0.5% જેટલું વધવાનું અનુમાન હતું, જે 1.7% પર રહેતું જોવા મળ્યું છે. એટલે જો અહીંયા દરેક મોરચે પરિણામો સારા છે. પ્રોફિટ એ આપણને ખબર છે કે જે લેબર લોસના પ્રોવિઝન છે એને લઈને પ્રોફિટની ઉપર થોડીક અસર બીજી બધી IT કંપનીઓમાં પણ આવી હતી, અહીંયા પણ આપણને એ જ આવતી જોવા મળી રહી છે.
બ્રોકરેજ જોઈ લો, CLSA આઉટપરફોર્મ કોલ સાથે 1810, નોમુરા બાયકોલ સાથે 1810, HSBC બાયકોલ સાથે 1910, જેફરીસ અંડર પરફોર્મ કોલ સાથે 1420ના લક્ષ્યાંક આપી રહ્યા છે. ઠીકઠાક નંબર છે, એટલા કોઈ બહુ મોટા આપણને એની સરપ્રાઇઝ જોવા નથી મળ્યા. ઓર્ડર બુકની અંદર એક ખાસ કરીને સ્ટ્રોંગ મજબૂત રહેતી જોવા મળી છે, એટલે એના પર એક નજર રાખીશું. એટલે ઓવરઓલ આજે આ 5 કંપનીઓ છે કે જે નિફ્ટીની અંદર રિએક્શન આપશે. રિલાયન્સ, HDFC બેંક, ICICI બેંક, વિપ્રો, ટેક મહિન્દ્રા, 5નું રિએક્શન મહત્વનું. પરંતુ આ સિવાય પણ ઘણા બધા સમાચારો ઘણી બધી જગ્યાએ આપણને ખાસ કરીને રિએક્શન આજના દિવસે આવતું દેખાઈ શકે છે. આરતી, ક્યાં નજર? ઘણા બધા કંપનીઓના પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. શરૂઆત RBL બેંક સાથે કરીએ તો અહીંયા નંબર્સ સારા આવતા દેખાયા છે. નફો વધ્યો છે 33 કરોડની સામે, યર ઓન યર બેઝિસ પર 214 કરોડની આસપાસ આ નફો વધીને આવતો દેખાયો છે. NIમાં ઓલમોસ્ટ 4.6% વધારો આપણે જોઈ રહ્યા છે. નેટ NPA, ગ્રોસ NPAની જો વાત કરીએ તો ત્યાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાયો છે અને પર્સન્ટેજ વાઇઝ નેટ NPA 0.55% પર આવ્યા છે, જે 0.57% પર હતા. અને ગ્રોસ NPA ની વાત કરી લઈએ તો 2.32%ની સામે QOQ બેઝિસ પર ગ્રોસ NPA ઘટી 1.88%ની આસપાસ આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. RBL બેંકનું કાઉન્ટર એક નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. CLSA તરફથી હોલ્ડ કોલ 310 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ, એટલે એક પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ છે. RBL બેંક પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IDBI બેંકનું કાઉન્ટર છે. અહીંયા થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો વધ્યો છે, ઓલમોસ્ટ 1.4%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, પણ NII ઘટ્યા છે. 24% જેટલો ઘટાડો NIIના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. આ સાથે જ ગ્રોસ NPA, નેટ NPAની જો વાત કરી લઈએ તો ગ્રોસ NPAમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, જે 474 કરોડ પર હતા ત્યાંથી ઘટી 425 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને ગ્રોસ NPAની જો વાત કરી લઈએ તો ત્યાં 6242 કરોડની સામે 6281 કરોડની આસપાસ ગ્રોસ NPA જે છે તે આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નંબર્સમાં NII થોડા ઘટ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક ફોકસ IDBI બેંકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા સારા નંબર્સ છે. નફો 17.9% ઓલમોસ્ટ વધ્યો છે, 738 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે NIIની જો વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારો એવો ઉછાળો 13.4%નો આપણે જોઈ રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ L&T ફાઇનાન્સમાં પણ જોઈ રહ્યા છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. મોર્ગન સ્ટેનલી અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો L&T ફાઇનાન્સ એક ધ્યાન રાખો. નેક્સ્ટ કાઉન્ટર JB કેમિકલ્સનું કાઉન્ટર છે. સારા નંબર્સ છે. અહીંયા દરેક ફ્રન્ટ પર નફો 21.6% જેટલો વધી અને 162 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં 14.1%નો ઓલમોસ્ટ વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા ઓલમોસ્ટ 16.2% વધી અને 295 કરોડની આસપાસ એબિટાના નંબર્સ આવતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. જે 26.4% પર હતા ત્યાંથી માર્જિન એક સુધરી અને 27.8%ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે. સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ બનતી દેખાઈ શકે છે. JB કેમિકલ્સ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રિયલ એસ્ટેટ સ્પેસમાંથી શોભાનું કાઉન્ટર છે. અહીંયા આપણે નંબર્સ સેલ્સના થોડાક નબળા આવતા જોયા હતા, પરિણામ પણ એ રીતના આવતા દેખાયા છે. પ્રોફિટ 21.6 કરોડની સામે ઘટી 15.4 કરોડની આસપાસ આવ્યો છે. આવકમાં 22.9%નો ઓલમોસ્ટ ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટા ઘટ્યા છે ખાસા એવા, ઓલમોસ્ટ 42%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 5.51% પર હતા ત્યાંથી ઘટી અને 4.12% પર માર્જિન આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ દરેક ફ્રન્ટ પર. શોભાના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝ તરફથી રિપોર્ટ છે. શોભા માટે હોલ્ડ રેટિંગ તેઓ હજી પણ આપી રહ્યા છે. લક્ષ્યાંક 1650 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ બજાજ હેલ્થકેરનું કાઉન્ટર છે. સારા પરિણામ આવતા દેખાયા છે. Q3માં નફો 34.2%નો વધારો નફાના ફ્રન્ટ પર 15 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. આવકમાં આપણે જોઈએ તો 31.3%નો વધારો થતો દેખાઈ રહ્યો છે. એબિટા 42.4% વધ્યા છે. ઘણો સારો વધારો એબિટાના ફ્રન્ટ પર પણ જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. જે 17.6% પર હતા ત્યાંથી 19%ની આસપાસ માર્જિન આવ્યા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ એક પોઝિટિવ એક્શન બતાવી શકે છે કાઉન્ટર. બજાજ હેલ્થકેરના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે.
છેલ્લે વાત કરી લઈએ જે ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જ્યાં જોવા મળશે. સીજી પાવરનું કાઉન્ટર છે. કંપનીને ટાલગ્રાસ પાસેથી 900 કરોડનો લેન્ડમાર્ક ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. યુએસ ડેટા સેન્ટર સેગમેન્ટ માટેના ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે અને દેખ ફોકસ અહીંયા સીજી પાવરના કાઉન્ટર પર રાખવાનું રહેશે. સન ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા કંપની અમેરિકન કંપની જે ઓર્ગાનોન છે એને અહીંયાથી ખરીદી શકે છે. સૂત્રો તરફથી આ સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે અને $10 મિલિયન ખરીદી શકે છે યુએસની કંપનીને સન ફાર્મા. એટલે સન ફાર્માના કાઉન્ટર પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે કે અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે, ન્યૂઝનું રિએક્શન કઈ રીતે જોવા મળે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ખાસ આપણે